તમે ભવિષ્ય માટે તૈયાર સીએનબીસી બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં પ્રવેશી રહ્યા છો. સીએનબીસી બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં તમારું સ્વાગત છે અને તમે જોઈ રહ્યા છો મની મેનેજર. મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં એક નવા ટોપિક સાથે. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું ગ્લોબલી અર્થતંત્રની શું સ્થિતિ છે, વ્યાજદર વધવાના સમયમાં જે રીતે એન્વાયરમેન્ટ ચાલી રહ્યું છે એના શું સંકેતો છે ને આ તમામ વચ્ચે રોકાણકારે ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી કેવી રીતે વાપરવાની. કોરોના કાળ દરમિયાન ઇકોનોમીના ગ્રોથને પાટા પર લાવવા માટે લિક્વિડિટી વધારવા માટેના ગ્લોબલી પ્રયાસ થયા હતા, પરંતુ મોંઘવારી અને ફુગાવાની ચિંતા વધતા હવે ટેપરિંગ થઈ શકે છે એ વાતના સંકેતો પણ આપણને સતત મળતા રહ્યા છે. તો આ વધતા વ્યાજદરની વચ્ચે રોકાણકારે શું કરવું એ અંગે આજે આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે SRE લિમિટેડના ચીફ ફિનાન્શિયલ પ્લાનર કીર્તન શાહ. કીર્તન, ઘણું સ્વાગત છે તમારું આજના શોમાં. અને હવે જે લો રેટ્સના દિવસો હતા મે બી હવે થોડા મહિનાઓમાં એક પાસ્ટ કહેવાશે અને આપણે હવેથી આઈ થિંક એક બોટમ બનાવી ચૂક્યા છે અને હવે આપણને રાઇઝિંગ રેટ્સ જોવાનો સિનારીઓ પર ધ્યાન આપવું પડશે, કારણ કે ચિંતા છે ઇન્ફ્લેશનની અને આપણે નહીં, આઈ થિંક વર્લ્ડ ઓવરમાં આપણે ચિંતા જોઈ રહ્યા છે. તમે કઈ રીતે પહેલાં તો જે લાસ્ટ 21 મંથ્સ જે આપણે જોયા છે જ્યારથી કોરોના શરૂ થયું એ જો એક રેપઅપ કરવું હોય તો તમે કઈ રીતે કરશો ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ માર્કેટ્સ? પ્રીતિજી, થેન્ક યુ મને શોમાં ઇન્વાઇટ કરવા માટે. તો સૌથી પહેલા તો તમે જેવી રીતે કીધું કે છેલ્લા 20-22 મહિનામાં આ આપણે ગ્લોબલી નોટિસ કર્યું છે કે જ્યારે પણ આવી કોરોના જેવી કે કોઈ પણ એક ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવે, સેન્ટ્રલ બેંક્સ પાસે બહુ બીજા બધા વિકલ્પ નથી હોતા એ ક્રાઇસિસને ફાઇટ કરવા માટે. એટલે એ લોકો જનરલી ગમે ત્યારે આવું ક્રાઇસિસ આવે ત્યારે માર્કેટમાં લિક્વિડિટી ઇન્ફ્યુઝ કરવાની કોશિશ કરે. હવે તમે જોશો આ અત્યારના એટલે છેલ્લા 2 વર્ષમાં 2008માં જે ક્રાઇસિસ આવેલું ને એમાં જેટલી લિક્વિડિટી આપેલી એના કરતાં 4 થી 5 ગણા વધારે લિક્વિડિટી આ વખતે આ ક્રાઇસિસમાં ઇન્ફ્યુઝ થઈ છે. તો એનાથી ખાલી આપણને ખબર પડશે કે આ વખતે લિક્વિડિટી ઇન્ફ્યુઝ થઈ એનું ક્વોન્ટમ 2008 કરતાં કેટલું મોટું છે. હવે લિક્વિડિટી ઇન્ફ્યુઝ કરવાની સાથે જનરલી આપણે જેવી રીતે નોટિસ કર્યું છે રેટ્સ પણ પડે છે. ઇન્ડિયામાં પણ રેટ્સ પડ્યા અને ગ્લોબલી પણ રેટ્સ પડ્યા. ઇનફેક્ટ વેસ્ટર્ન વર્લ્ડમાં તો રેટ્સને ઓલમોસ્ટ ઝીરોની આજુબાજુ ઊભા રાખી દીધા. હવે આવી સિચ્યુએશનમાં જ્યાં આટલી બધી લિક્વિડિટી માર્કેટમાં ઇન્ફ્યુઝ થાય છે અને તમે જ્યારે ફિક્સ્ડ ઇન્કમમાં ઇન્વેસ્ટ કરવા જશો ત્યારે રેટ્સ અગર ઝીરોની આજુબાજુ છે તો ઓબ્વિયસ છે કે આ પૈસા બીજે ક્યાંક લાગશે અને રિસ્ક એસેટ્સમાં લાગશે. એટલે જ આ પૈસા ઇક્વિટી માર્કેટ્સમાં આવતા હતા અને આપણે જોયું છેલ્લા 20-22 મહિનામાં કેવી રીતે આ લિક્વિડિટીની વજહથી માર્કેટ્સે આટલી મોટી રેલી આપી. હવે આની સાથે સાથે શું થાય છે, કારણ કે યુએસમાં આટલા બધા પૈસા પ્રિન્ટ થતા હતા એટલે તમે નોટિસ કરશો કે આટલા બધા અગર ડોલર પ્રિન્ટ થાય છે અને આટલી લિક્વિડિટી માર્કેટમાં આપે છે તો ડોલરની વેલ્યુ પણ પડી જશે. હવે ડોલરની વેલ્યુ પડવાની માટે કે પડવાની વજહથી આજે આટલી બધી લિક્વિડિટી વેસ્ટર્ન વર્લ્ડમાં ઇન્ફ્યુઝ થઈ હતી એ ઇમર્જિંગ માર્કેટ્સમાં પણ આવી, કારણ કે જ્યારે પણ ડોલર પડે ત્યારે ઇમર્જિંગ માર્કેટ્સમાં ઇન્વેસ્ટ કરવામાં રોકાણ કરવામાં વધારે ફાયદો મળે ફોરેનર્સને. એટલે તમે ટિપિકલી જોયું કે આટલી બધી લિક્વિડિટી, ઇન્ટરેસ્ટ રેટ ઝીરો, ડોલર પડતો તો એની વજહથી આ ગ્લોબલી આ પૈસા રિસ્ક એસેટ્સમાં લગાયા અને ઇમર્જિંગ માર્કેટ્સમાં આવ્યા. એટલે આપણે જોયું છેલ્લા 20-22 મહિનામાં કે રેટ્સ પડ્યા અને એની વજહથી લિક્વિડિટીની વજહથી કેવી રીતે ઇક્વિટી માર્કેટ્સ આટલું ઉપર ગયું. તો મારા હિસાબે અગર સમઅપ કરવું હોય છેલ્લા 20-22 મહિનામાં શું થયું છે તો લિક્વિડિટીની વજહથી ઇક્વિટીઝ ઉપર ગયા અને રેટ્સ નીચે આવ્યા. ઓફકોર્સ લિક્વિડિટી આપણે જોઈ હતી કે એમ્પલ હતી. અત્યારે પણ એવો જ કંઈક સિનારીઓ છે, પણ હવે એ લગામ લાગશે જે રીતે આપણે અત્યારે જે એન્વાયરમેન્ટ જોઈ રહ્યા છે અને જે માર્કેટ્સે પહેલાં જે રિટર્ન્સ આપ્યા છે આ લાસ્ટ કપલ ઓફ મંથ્સમાં એવા કદાચ આપણને આગળ રિટર્ન્સ નહીં જોવા મળે અને છે કારણ છે કે આપણે ઇન્ફ્લેશનની એક અત્યારે હવે ઘણી જ ચિંતા ઊભી થઈ ગઈ છે. તો અત્યારના માર્કેટ્સને જો અત્યારનો આ જે ફેઝ ચાલી રહ્યો છે એસ્પેશિયલી લાસ્ટ 3 વીક્સનો આપણે જોઈએ તમે કઈ રીતે રીડ કરી રહ્યા છો? હવે આપણે કયા ફેઝમાં છે અને આગળ શું જોવાની તૈયારી રાખવી જોઈએ?
જો મને એમ લાગે છે કે અહીંયાથી ઇન્ફ્લેશન હવે ઉપરની તરફ જવાનું ચાલુ થઈ ગયું છે. તમે જનરલી ગમે ત્યારે જોશો કે આટલી બધી લિક્વિડિટી જ્યારે પણ એનું ઇન્ફ્લેશન પર નેગેટિવ જ ઇમ્પેક્ટ આવે અને એ ઓલરેડી જોવાનું ચાલુ થઈ ગયું છે મારા હિસાબે. તમે જોશો છેલ્લા 1 મહિનામાં યુએસ નું પણ જ્યારે સીપીઆઈ ઇન્ડેક્સ અનાઉન્સ થયું ત્યારે એ લોકોનું યર ઓન યર ગ્રોથ ઇન્ફ્લેશનમાં છેલ્લા 30 વર્ષમાં સૌથી વધારે હતું. ઇન્ડિયામાં પણ સીપીઆઈ ઇન્ફ્લેશન બહુ હાઈ પર છે. ખાલી કોરની વાત નથી કરતો, નોન કોર ઇન્ડેક્સ પણ બહુ ઉપર છે ઇન્ડિયામાં ઇન્ફ્લેશન. અને તમે ગ્લોબલી બીજા બધા પાર્ટ્સમાં પણ તમે આ સેમ વસ્તુ જોશો. જેવી રીતે અગર તમે યુરોઝોન જોશો તો પેન્ડેમિકમાં ગુઈસા એની પહેલા યુરોઝોનનું સીપીઆઈ ઇન્ડેક્સ 1.4% હતું, હમણાં એ 4.1 છે. તો તમે જોવો છો કે ગ્લોબલી આટલી બધી લિક્વિડિટી ઇન્ફ્યુઝ થઈ છે, સપ્લાય થોડા રેસ્ટ્રિક્શન્સ આવી ગયા છે કોવિડની વજહથી, ને આ બધું ટુગેધર ઇન્ફ્લેશનને ઉપર પુશ કરે છે. એટલે જ આ નવું વાયરસ ડિસ્કવર થયા પછી પણ રાઈટ, આપણે જોયું સાઉથ આફ્રિકામાં, ઇન્ડિયામાં આવી ગયું, યુએસમાં આવી ગયું, એના પછી પણ યુએસના ફેડથી બહુ સ્ટ્રોંગ કોમેન્ટ્રી આવે છે કે એ લોકોએ એક્સેપ્ટ કર્યું છે કે આજે એ લોકોને લાગતું હતું કે ઇન્ફ્લેશન ટ્રાન્ઝિટરી છે, એ ટ્રાન્ઝિટરી નથી ને અહીંયા ઇન્ફ્લેશન લાંબા ગાળે રહેવાનું છે, એવું યુએસ ફેડે ઓલરેડી સ્ટેટમેન્ટ્સ આપીને એક્સેપ્ટ કરી લીધું છે. એટલે માર્કેટમાં એવી એક્સપેક્ટેશન છે કે એ લોકો જે $15 બિલિયન બોન્ડ બાઇંગ પ્રોગ્રામ જે ધીરે કરવાના હતા એ પેસ કદાચ વધારી દેશે. હવે અગર બોન્ડ બાઇંગ પ્રોગ્રામ નું પેસ ઘટાડશે ધીરે ધીરે રાઈટ, તો જે પહેલા $15 બિલિયન નું એ લોકો દર મહિને ઓછું કરવાના હતા બાઇંગ, મારા હિસાબે હવે અહીંયાથી વધારશે. 15 ડિસેમ્બરના એ લોકોની પોલિસી છે ત્યારે કદાચ વધારે ક્લેરિટી આવશે, પણ મારા હિસાબે અહીંયાથી એ લોકો બોન્ડ બાઇંગનું એમનું જે પ્રોગ્રામ હતું એમને હજી ફાસ્ટર પેસ પર ઓછું કરશે. તમે ઇન્ડિયામાં પણ જોઈ લો, છેલ્લી જે પોલિસી હતી એમાં આરબીઆઈ અગર તમે નોટિસ કર્યું હોય તો ઓપરેશન ટ્વિસ્ટ બંધ કરી દીધું. જે ગવર્મેન્ટ સિક્યોરિટી એક્સેપ્ટન્સ પ્રોગ્રામ હતો જીસેપ રાઈટ, એ પણ બંધ કરી દીધું છે. અને ગવર્મેન્ટે લિક્વિડિટી પુલ કરવા માટે જે 14 દિવસનો એ લોકોએ વેરિયેબલ રિવર્સ રેપો પણ ચાલુ કર્યો. આ ઇન્ડિયન કોન્ટેક્સ્ટમાં સેમ વસ્તુ થાય છે જે ગ્લોબલી થાય છે, જે મારા હિસાબે એ ઇન્ડિકેટ કરે છે કે અહીંયાથી ઇન્ફ્લેશન જે ટ્રાન્ઝિટરી ગ્લોબલી ઇકોનોમીઝ વિચારતા હતા એ ટ્રાન્ઝિટરી નથી. ઇન્ફ્લેશન લાંબા ગાળે માટે અહીંયા રહેશે અને બધા કોશિશ કરે છે ગ્લોબલી કે ઇન્ટરેસ્ટ રેટ્સ સિસ્ટમેટિકલી વધારે, ઇમિડિયેટલી ના વધારે, કે એનો ઇમ્પેક્ટ માર્કેટ પર બહુ અગ્રેસિવ ના આવે. પણ મારા હિસાબે અહીંયાથી 2 ક્વાર્ટરમાં આપણે ગ્લોબલી અને ઇન્ડિયામાં રેટ્સ ઉપર જતા જોશું. જી, તમે સાચી વાત કહી છે. અને ઓફકોર્સ ફેડ તરફથી તો આપણને બધા જ સંકેત મળી રહ્યા છે. જે રીતે ત્યાં પણ જે જોબ ડેટાસ છે એ પણ સુધરી રહ્યા છે, જો કે લોકોને પાસે નથી આવી રહ્યું, પણ આઈ થિંક હવે એ એક્સેલરેટ કરશે અને આપણને જોવા મળશે. ને આપણે આપણી વાત કરીએ તો સરકારે ખાસો એવો પ્રયત્ન કર્યો છે ઇન્ફ્લેશનને કંટ્રોલમાં રાખવા માટે અને વીઝ લિક્વિડિટીને પણ સ્મૂધ રાખવા માટે. પણ આપણે જો સમજવું હોય કે જ્યારે રાઇઝિંગ રેટ્સ થતા હોય ત્યારે જો આપણે થોડું હિસ્ટ્રી સમજવું હોય તો તમે કઈ રીતે સમજાવશો જેથી આગળ જતાં આપણને ખબર પડે કે કઈ સિનારીઓમાં આપણે આવી શકીએ છીએ? જો પ્રીતિજી, ટેકનિકલી અગર તમે જોશો તો જ્યારે પણ ઇન્ટરેસ્ટ રેટ્સ વધે એ નેગેટિવ છે ઇક્વિટી માર્કેટ્સ માટે. એનું લોજિક બહુ સિમ્પલ છે કે અગર ઇન્ટરેસ્ટ રેટ્સ મોંઘા થઈ જશે તો કંપનીઝ જેણે લોન લીધી છે એનું એક્સપેન્સ વધી જશે, કંપની જેને લોન લેવી છે એને થોડું મુશ્કેલ થઈ જશે અને કન્ઝ્યુમર ડિમાન્ડ પર પણ ઇફેક્ટ થાય. કારણ કે જ્યારે પણ લોન મોંઘી થઈ જાય તો તમે જોશો કે ટિપિકલી રિયલ એસ્ટેટ ખરીદવું હોય, ઘર ખરીદવી, ગાડી ખરીદવી, એ બધા ડિસિઝન થોડા ડીલે થતા જાય કારણ કે ઈએમઆઈ મોંઘી થઈ જાય. એટલે ટેકનિકલી તમે જોશો તો ઇન્ટરેસ્ટ રેટ્સ ઉપર જવાનું માર્કેટ્સ પર નેગેટિવ ઇમ્પેક્ટ આવવું જોઈએ શોર્ટ ટર્મ પર. પણ આમાં જ એક પ્રેક્ટિકલ એલિમેન્ટ એડ કરવું છે. અગર તમે હિસ્ટોરિકલી જોશો તો હિસ્ટોરિકલી ઘણા બધા એવા ફેઝિસ છે કે સિચ્યુએશન્સ છે જ્યાં માર્કેટની yield's ઉપર જાય છે પણ ઇક્વિટી માર્કેટ્સે નેગેટિવલી ઇમ્પેક્ટ નથી કર્યું. તો તમને 2-3 એક્ઝામ્પલ્સ આપું છું. અગર તમે એપ્રિલ 2004 થી લઈને જુલાઈ 2008 નો પીરિયડ જોશો તો એમાં તમે જોશો કે 10 વર્ષની જે yield હતી એ 5.12 થી 9.33 થઈ ગઈ હતી ઇન્ડિયામાં. પણ એ સેમ પીરિયડમાં
સ્ટોક માર્કેટ નેગેટિવલી ઇમ્પેક્ટ કરવા કરતા પોઝિટિવલી સ્ટોક્સ પર ઇમ્પેક્ટ આવેલો અને માર્કેટ એ જ ફ્રેમમાં 23% રિટર્ન આપેલું CAGR. હવે તમે સિમિલરલી ડિસેમ્બર 2008 અને ઓક્ટોબર 2011 ની વચ્ચેનો ફેઝ જોશો તો ત્યારે પણ yields 5.3 થી 8.85 જતા રહ્યા હતા. સ્ટોક માર્કેટે ફરીથી 21% CAGR રિટર્ન આપેલું. અને સેમ વસ્તુ તમે નોટિસ કરશો નવેમ્બર 16 થી લઈને સપ્ટેમ્બર 18 સુધી જ્યારે yield 6.3 થી લઈને 8 થઈ ગઈ હતી, માર્કેટે ઈ દરમિયાન પણ આપણને 100% પોઝિટિવ CAGR આપેલું. સો થિયોરેટિકલી જ્યારે પણ ઇન્ટરેસ્ટ રેટ્સ ઉપર જાય છે ત્યારે ડેફિનેટલી એ થિયોરેટિકલી માર્કેટ પર નેગેટિવલી ઇમ્પેક્ટ કરે છે, પણ હિસ્ટોરિકલ ડેટા પોઈન્ટ્સ તમે અગર આજે મેં તમને 3 દેખાડ્યા એમાં જોશો તો એ કોરિલેશન વર્ક નથી કરતું. તો આનું એક બહુ ઇમ્પોર્ટન્ટ ડેટા પોઈન્ટ એ છે કે ઓફકોર્સ ઇન્ટરેસ્ટ રેટ જ્યારે ઉપર જાય છે ત્યારે માર્કેટ્સે ટેકનિકલી તો નેગેટિવલી રિએક્ટ કરવું જોઈએ, પણ એ ટેકનિકલી નેગેટિવલી ત્યારે જ રિએક્ટ કરે છે જ્યારે ઇન્ટરેસ્ટ રેટ્સ ઉપર જવાથી કંપનીના અર્નિંગ્સ ગ્રોથ પર ફરક પડે છે. એટલે અગર હું હજી પણ તમને 2-4 ડેટા પોઈન્ટ્સ આપું તો તમે જોશો કે કેવી રીતે ઇન્ટરેસ્ટ રેટ્સ ઉપર જવા સાથે અગર કંપનીની અર્નિંગ્સ પર કોઈ બહુ ફરક નથી પડતો તો ત્યારે માર્કેટ નેગેટિવલી રિએક્ટ નથી કરતું, પણ જ્યારે ઇન્ટરેસ્ટ રેટ્સ ઉપર જાય છે ને એનું કંપનીની અર્નિંગ્સ પર ઇમ્પેક્ટ પડે છે ત્યારે માર્કેટ્સ બહુ નેગેટિવલી રિએક્ટ કરે છે. હું તમને થોડું ગ્લોબલ સિચ્યુએશન આપું છું, પ્રોબેબલી એનાથી થોડી આ ક્લેરિટી વધારે મળશે. તો તમે જોશો કે જ્યારે 2013માં ટેપર ટેન્ટ્રમ થયું હતું અને 2018માં સેમ ફેડનું ટાઇટનિંગ થયું હતું, આ બેવ ટાઈમ પર આપણે નોટિસ કરેલું કે કંપનીઝની અર્નિંગ્સ ગ્રોથ પડી ગઈ હતી. એની વજહથી માર્કેટ્સે ઇન્ટરેસ્ટ રેટ્સ ઉપર જવાને નેગેટિવલી રિએક્ટ કર્યું. પણ તમે આ સેમ સિચ્યુએશન અગર ફેબ-માર્ચ 2021માં જોવો જ્યારે 50 બેસિસ પોઈન્ટ્સનો મૂવ આવેલો અપવર્ડ્સ, કે તમે 2016ના ઇલેક્શનમાં જોવો કે 2017માં જોવો જ્યારે ટેક્સ રિફોર્મ્સ આવેલા, આ ત્રણેય સિચ્યુએશનમાં જ્યારે રેટ્સ વધેલા કે yields વધેલી એનો ઇમ્પેક્ટ માર્કેટ પર નેગેટિવલી નહોતો આવ્યો, કારણ કે અલ્ટિમેટલી yields જ્યારે ઉપર ગઈ એનું અર્નિંગ્સ ગ્રોથ પર કંપનીના બહુ ફરક નહોતો પડ્યો. એટલે મને એમ લાગે છે કે ઇન્ટરેસ્ટ રેટ્સ ઉપર જવાનું હા ટેમ્પરરીલી માર્કેટ્સ પર નેગેટિવ ઇમ્પેક્ટ આવી શકે છે, પણ વધારે ઇમ્પોર્ટન્ટ એ ધ્યાન રાખવું છે કે શું આની વજહથી અર્નિંગ્સ yield પર બહુ કંપનીઝની ફરક પડે છે કે નહીં. આઈ થિંક એ બહુ ઇમ્પોર્ટન્ટ ડેટા પોઈન્ટ છે ઓબ્ઝર્વ કરવા માટે. ઓકે, અને એ તો આપણને ફ્યુચર જ કહેશે, આના પર જ આપણે વધારે ચર્ચા કરીશું કીર્તન, આ સમજવા માટે. પણ મારે અત્યારે લેવો પડશે એક બ્રેક, તો એક ક્વિક બ્રેક લઈને પાછા ફરીશું. અમારી સાથે જોડાયેલા રહેજો. બ્રેક બાદ ફરી એક વખત આપનું સ્વાગત છે મની મેનેજરમાં, અને આપણે વાત કરી રહ્યા છીએ કીર્તન શાહ સાથે. કીર્તન, તમે બ્યુટિફુલી સમજાવ્યું કે જ્યારે ઇન્ટરેસ્ટ રેટ વધે છે ત્યારે કઈ રીતે આપણે જોવું જોઈએ અને કઈ રીતે માર્કેટ્સને અફેક્ટ કરીએ છીએ, અને તમે જે એક્ઝામ્પલ આપ્યો કે 2013 અને 2018માં જ્યારે રેટ્સ ઉપર ગયા ત્યારે માર્કેટ્સ ફોલ થયા, કારણ કે જે અર્નિંગ ગ્રોથ હતો એ સસ્ટેન ન થઈ શક્યો. અને સાથે સાથે 2016-17 અને 21ની વાત કરીએ તો રેટ્સ વધ્યા પણ માર્કેટ સસ્ટેન કરી શક્યું, માર્કેટ્સ ડીડ વેલ. અત્યારની સિચ્યુએશન હવે આપણે જોઈએ તો માર્કેટ્સ આર ડુઈંગ વેલ અત્યારે ઓફકોર્સ એક કોન્સોલિડેશન આપણે સિનારીઓમાં જતા રહ્યા છે, કરેક્શન એક આવ્યું છે આપણે જોઈ રહ્યા છે. સેકન્ડ ક્વાર્ટરના જો અર્નિંગ્સ જોઈએ તો દે હેવ બીન ક્વાઇટ ગુડ, પ્રોમિસિંગ. થર્ડ ક્વાર્ટર હવે આપણને ખબર પડશે, અને એક ઇમ્પોર્ટન્ટ ક્વાર્ટર હોતું હોય છે કે વર્ષના એન્ડમાં શું એ નંબર્સ હોઈ શકે છે એનો આપણને રફલી આઈડિયા આવી જતો હોય છે, ક્લેરિટી આવી જતી હોય છે. પણ સાથે સાથે આપણે સિચ્યુએશન જોઈએ તો ઇન્ફ્લેશન વધી રહ્યું છે, રેટ્સ આપણને ખબર નથી આરબીઆઈ પોલિસીમાં શું આવશે કે કઈ રીતે આગળ વધશે, પણ એક સિનારીઓ, એક આપણે એન્વાયરમેન્ટ ઓફકોર્સ એ બની રહ્યું છે કે આગળ જતાં આજે નહીં તો કાલે ઓફકોર્સ રેટ્સમાં વધારો થશે. એ જોતાં તમને શું લાગે છે કે એક બાજુ કેપેક્સ સાયકલ પણ એક સારી ચાલે છે, લો રેટ્સનો અત્યારે તો આપણને એડવાન્ટેજ છે, અને રિટર્ન વાઇઝ આપણે જોવાનું રહ્યું કે હવે આગળ કેટલા રિટર્ન્સ મળી શકે છે, અને પ્લસ ચાઇના +1ની આપણી જે પોલિસી છે, આ બધું ફેક્ટર ઇન કરી લઈએ તો શું માર્કેટ આને
ફેક્ટર ઇન કરી ચૂક્યું છે કે આગળ જતાં જ્યારે આપણને થર્ડ ક્વાર્ટરના રિઝલ્ટ આવશે, અર્નિંગ્સ પર આપણે જ્યારે એની ઇફેક્ટ જોઈશું કે કઈ રીતે અર્નિંગ્સ આવી રહ્યા છે, ત્યારે માર્કેટ પાછું રિએક્ટ કરશે? જો મને એમ લાગે છે કે આપણે FY23 નું અર્નિંગ્સ તો ઓલરેડી ડિસ્કાઉન્ટ કરી લીધું છે મારા હિસાબે. તમે બ્લુમબર્ગ એનાલિસ્ટ એક્સપેક્ટેશન્સ જોશો તો FY21 માં આપણું નિફ્ટી EPS હતું 556 ની આજુબાજુ, અને આપણી એક્સપેક્ટેશન હતી 2023 માં 874 EPS. મને એમ લાગે છે કે આજે આપણે કરંટ જે વેલ્યુએશન્સ પર ટ્રેડ કરીએ છીએ એમાં આપણે ઓલરેડી FY23 ડિસ્કાઉન્ટ કરી લીધું છે. એટલે મને એમ લાગે છે કે રૂમ ફોર એરર બહુ ઓછી છે. તો આગળ જતા અગર રેટ્સ વધે છે અને રેટ્સના વધવા સાથે, ઇન્ફ્લેશનના વધવા સાથે અગર આપણે અર્નિંગ્સ મોમેન્ટમ મેન્ટેન નથી કરી શકતા, જેવી રીતે મેં બ્રેકની પહેલા પણ સમજાવ્યું, તો આઈ થિંક નિયર ટર્મમાં માર્કેટ્સમાં નીજક રિએક્શન ડેફિનેટલી આવશે. હવે 2-3 રીઝન્સ છે જે તમે પણ હાઇલાઇટ કર્યા, જેના હિસાબે મને એમ લાગે છે કે માર્કેટ્સમાં કદાચ ઓવર 2-3 યર પીરિયડ ઓફ ટાઈમ તમે અર્નિંગ્સ સ્ટેબિલિટી જોઈ શકશો. હવે જુઓ, તમે ઇન્ટરેસ્ટ રેટ્સની વાત કરો તો આજે પેન્ડેમિકમાં આપણે એન્ટર થયા એની પહેલા અને આજે રેપોમાં 200 બેસિસ પોઈન્ટનો કે 2 percentage પોઈન્ટનો ફરક છે. એટલે આપણે પેન્ડેમિકમાં અંદર આવ્યા ત્યારે જે રેપો હતો ને આજે જે રેપો હતો, આજે રેપો 200 બેસિસ પોઈન્ટ્સ કે 2 percentage પોઈન્ટ નીચે છે. ઓફકોર્સ અહીંયાથી ઇન્ટરેસ્ટ રેટ્સ ઉપર જશે ને એ મારી એક્સપેક્ટેશન છે, પણ 200 પોઈન્ટ્સ ઉપર જશે કે 200 બેસિસ પોઈન્ટ્સ ઉપર જશે મને નથી લાગતું. એટલે ભલે ઇન્ટરેસ્ટ રેટ્સ ઉપર જશે, આ ઇન્ટરેસ્ટ રેટ્સ હજી પણ પ્રી પેન્ડેમિક લેવલ કરતા ઘણા નીચે છે. એક એડવાન્ટેજ છે મારા હિસાબે માર્કેટ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી. જેવી રીતે તમે ચાઇના +1 થીમ કીધી, બહુ પોઝિટિવ છે મારા હિસાબે. આપણે ઓલરેડી એનું ઇફેક્ટ ઘણા બધા સેક્ટર્સ પર પોઝિટિવલી ઇન્ડિયામાં જોયો છે. અને ત્રીજું, જેવી રીતે તમે કીધું કે સ્પેસિફિકલી તમે અગર કોમોડિટી પ્લેયર્સ જોશો, રાઈટ, એમાં ઓલરેડી ડેટ ઘણું નીચે આવી ગયું છે, બધા કેપેક્સ સાયકલ પર ફોકસ કરે છે. આઈ થિંક આ 2-3 વસ્તુ છે, અલોંગ વિથ ગ્લોબલ ગ્રોથ, જે ઇક્વિટીઝને ડેફિનેટલી સપોર્ટ કરી શકે છે. પણ જેવી રીતે મેં કીધું, FY23 ના નંબર્સ મારા હિસાબે આપણે ડિસ્કાઉન્ટ કરી લીધા છે. તો અગર અર્નિંગ્સ પર કોઈ ડિસઅપોઇન્ટમેન્ટ આવશે, ઇન્ફ્લેશન ઉપર જાય છે ને ઇન્ટરેસ્ટ રેટ્સ ઉપર જાય છે એની સાથે, તો માર્કેટ ડેફિનેટલી નેગેટિવલી શોર્ટ ટર્મમાં ડેફિનેટલી મારા હિસાબે નેગેટિવલી રિએક્ટ કરી શકે છે. સાથે સાથે કીર્તન, એક બીજો જ આ સંદર્ભમાં હું એક સવાલ પૂછવા માંગીશ, કારણ કે ઓમાઇક્રોનનો જે નવો વેરિયન્ટ છે, હજી આપણને એના પર પણ ક્લેરિટી નથી કે કઈ રીતે આગળ વધી શકે. એવરી ડે આપણે ડિફરન્ટ વ્યૂઝ સાંભળી રહ્યા છે, પણ WHO જે રીતે આપણને સતર્ક કરી રહ્યો છે ને વધારે ઇન્ફેક્શિયસ ડિઝીઝ હોઈ શકે છે, ભલે માઇલ્ડ હોઈ શકે છે. અત્યારે જેટલા જે કેસીસ આવ્યા છે આપણે જોયું છે કે હોસ્પિટલાઇઝેશનની જરૂર નથી પડતી, પણ વધારે ઇન્ફેક્શિયસ હોઈ શકે છે. હવે આઈ ડોન્ટ નો કે લોકડાઉન સિચ્યુએશનમાં લઈ જશે, મે બી નોટ, મે બી યસ, આપણને ખબર નથી. પણ એ સિનારીઓમાં હવે ઓફકોર્સ ઇન્ફ્લેશન તો ઓન રાઇઝ છે જ. શું આ એક મુદ્દો બની શકે છે કે ઇન્ટરેસ્ટ રેટની જે ટેપર થવાની જે ગતિ છે, એક થોડું એક વેટ એન્ડ વોચની એ લોકો પોલિસી રાખે અને આગળ જતાં આપણને એક થોડો ટાઈમ પીરિયડ મળી રહે, એવું તમને લાગી રહ્યું છે? જો મારા હિસાબે કોરોના ફ્રન્ટ પર ને કયો નવો વાયરસ કેવી રીતે રિએક્ટ કરશે એ તો મને લાગે છે આપણામાંથી કોઈને બહુ આઈડિયા નથી. પણ જેટલી પણ નાની કોમેન્ટ્રી મેં વાંચી છે WHO થી, સાઉથ આફ્રિકાથી, US થી, બધા જેવી રીતે તમે કીધું એ એક જ તરફ હિન્ટ કરે છે કે આ નવું વાયરસ પ્રોબેબલી બહુ માઇલ્ડ છે, એની વજહથી બહુ કઈ સિરિયસ ઇન્ફેક્શન્સ થતા નથી. પણ આપણને નથી ખબર કે સ્પેસિફિકલી વાયરસના ડોમેનમાં આગળ કેવી રીતે રિએક્શન થશે. પણ તમે ખાલી આ એક કોન્ટેક્સ્ટ ધ્યાનમાં રાખો તો મને એમ લાગે છે કે ઇન્ટરેસ્ટ રેટ્સ આમે તો ઇમિડિયેટલી તો મૂવ થવાના નથી. કારણ કે ગ્લોબલી અત્યારના સૌથી પહેલા જે લિક્વિડિટી ઇન્ફ્યુઝ કરી છે, સૌથી પહેલા તો ગ્લોબલ સેન્ટ્રલ બેંક્સ લિક્વિડિટીને ઓછી કરવા માંગે છે, પછી રેટ્સ ઉપર વધશે. તો મારા હિસાબે મને આમે તો નથી લાગતું કે 2 ક્વાર્ટરની પહેલા રેટ્સ ગ્લોબલી કે ઇન્ડિયામાં પણ ઉપર જશે. તો 2 ક્વાર્ટર ઘણો ટાઈમ છે ફોર અસ ટુ ફિગર આઉટ કે બીજું આજુબાજુ શું થઈ રહ્યું છે. પણ અગર હું સ્પેસિફિકલી યુએસની કોમેન્ટ્રી પર ધ્યાન આપું, આ વાયરસ આવ્યા એના પછી એ લોકોએ બહુ સ્ટ્રોંગલી કહી દીધું છે કે અમે જે $15 બિલિયન બોન્ડ બાઇંગ પ્રોગ્રામ સ્લો કરવાના હતા એના કરતા વધારે પેસ પર સ્લો કરશું. તો મને નથી લાગતું કે આ વાયરસનો ઇમ્પેક્ટ બોન્ડ બાઇંગ પ્રોગ્રામ કે લિક્વિડિટી સક કરવાની પર કોઈ ઇમ્પેક્ટ આવશે. અને આમે તો 6 મહિના પછી જ છે રેટ ઇન્ક્રીમેન્ટનો ગ્લોબલ વ્યૂ. તો
તો મને નથી લાગતું કે આની વજહથી રેટ્સ જે ઉપર જવાનું એક્સપેક્ટેશન છે 2 ક્વાર્ટર પછી એની પર અત્યારના કાંઈ ઇમ્પેક્ટ આવશે. મને આઈ સ્ટ્રોંગલી બિલીવ કે 2 ક્વાર્ટર પછી રેટ્સ ગ્લોબલી ઉપર જવા લાગશે. તો હજી આપણી પાસે 6 મહિનાનો સમય છે. તો એઝ અ ઇન્વેસ્ટર આપણે બધી જ ચર્ચા કરી અને સમજાવ્યું દર્શકોને, પણ એઝ અ ઇન્વેસ્ટર હવે આપણે કઈ સ્ટ્રેટેજીથી આગળ ચાલવાનું રહેશે? કારણ કે જો રાઇઝિંગ રેટનો સિનારીઓ બનતો હોય 6 મહિના પછી પણ તો આપણે અત્યારથી તૈયારી કરવી પડશે, કારણ કે આપણા માઇન્ડ ફ્રેમને પણ ચેન્જ કરવું પડશે. એક તો પાછલા જે રિટર્ન્સ મળ્યા છે આપણને હવે આગળ મળવાના નથી એવું અત્યારે લાગી રહ્યું છે, પણ હવે જે ઇન્ફ્લેશનને બીટ કરવા માટે પણ એક પોર્ટફોલિયો જોઈશે, કારણ કે ઇન્ફ્લેશન આગળ વધી શકે છે. કઈ રીતે આપણે જોવાનું રહેશે? તો કઈ રીતે આપણો પોર્ટફોલિયો અત્યારથી આપણે જોવું જોઈએ અને કઈ રીતનું રોકાણની સ્ટ્રેટેજી બદલવી પડશે આગળ જતાં? જો સૌથી પહેલા તો મને એમ લાગે છે કે તમે તમારું જે રિસ્ક પ્રોફાઇલ છે એના હિસાબે તમારું જે એસેટ એલોકેશન હોય તમારે એસેટ એલોકેશન પર ફોકસ કરવું જોઈએ. તમારે યુ શુડ નોટ ગેટ કેરીડ અવે કે માર્કેટ બહુ ઉપર જાય છે તો ત્યારે હું અલગ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરું, કે માર્કેટ પડે છે ત્યારે હું અલગ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરું. એઝ અ રિટેલ ઇન્વેસ્ટર તમારે તમારું રિસ્ક લેવાની એપેટાઇટ કેટલી છે એ સમજીને એ હિસાબે થોડા પૈસા ઇક્વિટી, થોડા ફિક્સ્ડ ઇન્કમ અને થોડા ગોલ્ડમાં તમારા રિસ્ક એપેટાઇટના હિસાબે ડેફિનેટલી એક એસેટ એલોકેશન સ્ટ્રેટેજી ફોલો કરવી જોઈએ. પણ અગર ટેક્ટિકલ વાતો કરીએ કે આજે જે લાગે છે એના હિસાબે શું કરવું જોઈએ, તો મને એમ લાગે છે કે છેલ્લા 2 વર્ષમાં આપણે જે ઇક્વિટી માર્કેટ્સમાં રિટર્ન્સ જોયું છે એવી એક્સપેક્ટેશન આગળના 1-2 વર્ષથી રાખવી થોડી મુશ્કેલ છે. મારા હિસાબે નહીં મળે. તો ઇક્વિટીમાં આજે અગર રોકાણ કરવું હોય તો 3 વર્ષ કે એના વધારેના વ્યૂથી જ આવો. છેલ્લા 24 મહિનામાં આપણે જે રિટર્ન જોયું છે એ રિટર્ન મારા હિસાબે ઇક્વિટી માર્કેટ્સમાં બનાવવું થોડું મુશ્કેલ છે. ડેટમાં પણ તમે જોશો, અગર જ્યારે પણ ઇન્ટરેસ્ટ રેટ્સ ઉપર જાય ડેટ માર્કેટ નેગેટિવલી રિએક્ટ કરે એનાથી, રાઈટ? તો ડેટમાં પણ ટ્રાય કરો કે લાંબા ગાળા માટે પૈસા રોકો નહીં આજે. એટલે 5 વર્ષનું 10 વર્ષનું રોકાણ આજે ફિક્સ્ડ ઇન્કમમાં કરીને કોઈ મતલબ નથી, કારણ કે અગર ઇન્ટરેસ્ટ રેટ ઉપર જવાનું છે ને તમે 10 વર્ષ માટે આજના લો ઇન્ટરેસ્ટ રેટ પર પૈસા રોકી દેશો તો એક રોંગ સ્ટ્રેટેજી હશે. તો ફિક્સ્ડ ઇન્કમમાં ક્યારે પણ ઇન્વેસ્ટમેન્ટ કરો તો એની એવરેજ મેચ્યોરિટી ઓછી રાખવાની કોશિશ કરો આવા ચડતા ઇન્ટરેસ્ટ રેટના સિનેરિયોમાં. અને મને એમ લાગે છે કે ક્યારે પણ તમે હિસ્ટોરિકલી આવી સિચ્યુએશન જોવો જ્યારે માર્કેટમાં લિક્વિડિટી બહુ વધારે છે, રિયલ ઇન્ટરેસ્ટ રેટ્સ ઓછું છે અને ઇક્વિટીમાં થોડો ડર લાગે છે, આવા સિચ્યુએશનમાં ગોલ્ડે ટિપિકલી સારું પરફોર્મ કર્યું છે, તો થોડું એલોકેશન ગોલ્ડને રાખો મારા હિસાબે. ઓકે, તો ગોલ્ડ પર પણ એલોકેશન રાખવું પડશે અને કઈ રીતે તમારો પોર્ટફોલિયો ડિવાઈડ કરવો પડશે, ઇક્વિટી ડેટમાં પણ કઈ રીતનો ટાઈમ ફ્રેમ રાખવો પડશે એ પણ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. કીર્તન, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ, આ ઇન્સાઇટ્સ સમજાવવાને માટે, જેથી ઇન્વેસ્ટર એમની સ્ટ્રેટેજી હવે બનાવી શકે ને આગળ શું એક્સપેક્ટ કરવું એ ધ્યાનમાં રાખીને એમનું ઇન્વેસ્ટમેન્ટ કરે. તો ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ. અને સાથે જ મની મેનેજરમાં પણ અત્યારે બસ આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપ મને આપશો રજા. નમસ્કાર.